તો આ ચૂંટણી શેની છે આ? હવે ખબર નહીં સાહેબ, હવે કઈ નહીં છે. મેં તો માર્કેટથી ઘરે આવું છું, મને ખબર નથી કઈ ચૂંટણી જે આવી છે આ બધી વધારે આવી છે. લોકોને ખબર જ નથી ખરેખર કે ચૂંટણી શેની ચાલી રહી છે. एरिया का विकास कराए अच्छा, और जो सड़कें टूटी फूटी हुई है उनको सही कराए, और बस સાંસદ બનાવેંગે વિધાયક? सांसद बनाए. ધારાસભ્ય ધારાસભ્ય બનાવવું છે. શું મુદ્દા ધ્યાનમાં રાખીને મતદાન કર્યું? જો ખ્યાલ નથી. કે કોણ કઈ પાર્ટી સારું કામ કરે છે, અચ્છા, કઈ પાર્ટીનું કામ દેખાય છે. તો ધારાસભ્યની ચૂંટણી સાંસદ બનાવવું છે, કોર્પોરેટર બનાવવું છે, શું બનાવવું છે? એટલું જ્ઞાન તો નથી મને, પણ સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 18ની જે પેટા ચૂંટણી લઈને આજે મતદાન થઈ રહ્યું છે, ત્યારે કે હું એક પર્વત ગામ વિસ્તારમાં છું. અત્યારે કંઈ જે મતદાન મથક છે અને લોકો મતદાન કરીને બહાર આવી રહ્યા છે, એમની સાથે વાત કરીશ. તેઓને પૂછ્યું શું કરીને આવ્યા છે. શું નામ છે આપનું? રણજીતભાઈ કમળભાઈ પ્રજાપતિ. કોને મતદાન કર્યું છે અને શેના માટે કર્યું છે? કમળને કર્યું છે અમે, અને જીતુભાઈ કરીને છે ને એમને કર્યું છે. અચ્છા, તો શું મુદ્દાઓ ધ્યાનમાં રાખ્યા છે? હવે આપણામાં તો કેવું છે, ભાજપને જ આપે છે બધા, એટલે આપણે ભાજપને જ આપીએ મત. અચ્છા, મુદ્દાઓ કરતા ધ્યાનમાં કે ભાઈ આને વોટ આને માટે આપવો જોઈએ. હવે બધા કે સારું કામ કરે છે એના માટે આપણે સારી હિસાબે એને આપીએ છીએ. શું નામ છે તમારું? મારું નામ પ્રફુલભાઈ. મતદાન કર્યું? મતદાન કર્યું. શું જોઈને મતદાન કર્યું છે, શું વિચારીને કર્યું છે? અમે કમલના હિસાબથી કર્યું છે. અચ્છા, ઓકે, બઢિયા છે. સરસ. બહુ પબ્લિક ઓછી આવે છે ને અહીંયા? આજે રવિવાર ને અચ્છા, એટલે તો આ ચૂંટણી શેની છે આ? હવે ખબર નહીં સાહેબ, હવે કઈ નહીં છે. મેં તો માર્કેટથી ઘરે આવું છું, અચ્છા, મને ખબર નથી કઈ ચૂંટણી જે આવી છે આ બધી વધારે આવી છે. સરસ. તો પેલું મતદાન કર્યું? શું નામ છે? अभी आए हैं करने तो कुंदन नाम है. किस चीज का चुनाव चल रहा है? ये तो किससे चला भाई? पार्षद का. पार्षद का अच्छा, तो क्या मुद्दे हैं आपके दिमाग में? हमारे तो मुद्दे हैं कि जो भी जीते इस एरिया का विकास कराए अच्छा, और जो सड़कें टूटी फूटी हुई है उनको सही कराए, और बस सांसद बनाएंगे विधायक? सांसद बनाएंगे. सांसद बनाएंगे. તો બિલકુલ આ લોકો આવી રહ્યા છે બીજા પર મતદાન કરવા માટે. એક મથક પર લોકોને ખબર જ નથી ખરેખર કે ચૂંટણી શેની ચાલી રહી છે, અને જેમ કે આ ભાઈ કહે છે સંસદ માટે મતદાન કરવા આવ્યા છે. તો આવી જ રીતે બીજા ભાઈઓ આવે છે, એની સાથે વાત કરીશું, પૂછીશું. શું નામ છે તમારું? રાકેશભાઈ. રાકેશભાઈ, શેની ચૂંટણી ચાલી રહી છે અત્યારે આ આપણે નગરપાલિકાનું છે ને, અચ્છા, તો શું મુદ્દાઓ ધ્યાનમાં રાખીને મતદાન કર્યું છે? આપણે અહીંયા બધું વ્યવસ્થિત રહે, ટ્રાફિકના નિયમો ને બધું, ને આગળ રોડ ને વ્યવસ્થા બધા માટે સારું થઈ જાય એટલા માટે વોટ આપીએ છીએ. તો સાંસદ બનાવવું છે, ધારાસભ્ય બનાવવું છે? આપણે ધારાસભ્ય બનાવશે. ધારાસભ્ય બનાવવું છે. તમારું નામ શું છે? કૈલાસ સારસ્વા. શું બનાવવું? સાંસદ બનાવવું, ધારાસભ્ય? ધારાસભ્ય. ધારાસભ્ય બનાવવું છે. શું મુદ્દાઓ ધ્યાનમાં રાખીને મતદાન કર્યું? મુદ્દા તો આપણે અહીંયા જે એરિયો છે આને એકદમ વ્યવસ્થિત કરવા માટે, આમ પબ્લિક માટે વ્યવસ્થિત કાર્યવાહી કરવા માટે, જે બધી વ્યવસ્થા છે આને સેટલમેન્ટ કરવા માટે. બિલકુલ તમામ લોકો ધારાસભ્ય બનાવે છે, કોઈ સાંસદ બનાવે છે. બીજા મિત્રો પણ આવી રહ્યા છે, એની સાથે વાત કરીશું. શું નામ છે મિત્ર? યોગેશભાઈ. યોગેશભાઈ, શું મુદ્દા ધ્યાનમાં રાખીને મતદાન કર્યું? જો ખ્યાલ નથી. ખ્યાલ નથી. તો સાંસદ બનાવવું છે કે ધારાસભ્ય બનાવવું છે કે કોર્પોરેટર બનાવવું છે? ધારાસભ્ય. ધારાસભ્ય બનાવવું છે. તો બિલકુલ આ તમામ મિત્રો છે જે મતદાન કરીને આવી રહ્યા છે, અને એમને ખરેખર તો ખબર જ નથી કે મતદાન શેના માટે છે અને કેમ મતદાન કરી રહ્યા છે. તો મોસ્ટલી લોકોને જો કે મહાનગરપાલિકાના વોર્ડ નંબર 18 માટે આ પેટા ચૂંટણી છે, અને પેટા ચૂંટણીમાં આજે મતદાન થઈ રહ્યું છે. અને અત્યારે પર્વત પ્રાથમિક શાળા જે છે ત્યાં અમે ઊભા છીએ, અને અત્યારે મતદાન કરીને લોકો આવી રહ્યાની સાથે પણ વાત કરીશું. શું નામ છે ભાઈ? હિરેન પટેલ. હિરેનભાઈ, શું મુદ્દાઓ ધ્યાનમાં રાખીને મતદાન કર્યું? મુદ્દાઓ તો વિકાસના જ છે મેઇન. તો હા, તો આપણે સાંસદ કે ધારાસભ્ય કોને કોર્પોરેટર બનાવવું છે? કોર્પોરેટર તો પેલા છે આપણા ભાજપના. અચ્છા, અચ્છા. તો કોઈ મુદ્દા ધ્યાનમાં નથી કે આપણે એ મુદ્દાને ધ્યાનમાં રાખીને વોટ આપવો? આ વિકાસ જ છે મેઇન તો, કે તમને સગવડો પૂરી પાડે છે, એ ધ્યાનમાં રાખીને વોટ આપ્યો. તો બિલકુલ વિકાસ મુદ્દો છે કેટલાક લોકોના, અને લોકો મતદાન કરીને બહાર નીકળી રહ્યા છે. જે રીતે અમારી વાત થઈ રહી છે મોટાભાગે લોકોને ખ્યાલ નથી.
કે મતદાન શેના માટે થઈ રહ્યું છે અને કોઈ ધારાસભ્ય બનાવે છે, કોઈ સાંસદ બનાવે છે. એવી જ રીતે અહીં સુરતમાં જે વોર્ડ નંબર 18 આવે છે ત્યાં મતદાન મથક પર લોકો મતદાન કરવા આવી રહ્યા છે. કાકા પર જઈ રહ્યા છે મતદાન કરવા. શું નામ છે કાકા આપનું? અમૃતભાઈ. અમૃતભાઈ, શું મુદ્દા ધ્યાનમાં લઈને આ મતદાન કરવા? એ મુદ્દા તો હું ભાજપ સરકારની એ કાર્યકિર્દી જોઈને વિચાર થાય છે કે મતદાન કરવું જોઈએ. અચ્છા, તો સાંસદ બનાવવું છે, ધારાસભ્ય બનાવવું છે, કોર્પોરેટર બનાવવું છે, શું બનાવવું છે? કોર્પોરેટર બનાવવું છે. કાકાને ખ્યાલ છે કોર્પોરેટરની ચૂંટણી છે એટલે કોર્પોરેટર બનાવવા માટે અહીંયા આ મતદાન કરવા માટે આવ્યા છે. એક બેન પણ આવી રહ્યા છે. બેન, મતદાન થઈ ગયું? હા, થઈ ગઈ. શું નામ છે? પ્રિયા યાદવ. શું મુદ્દાઓ ધ્યાનમાં રાખીને મતદાન કર્યું? કે કઈ પાર્ટી સારું કામ કરે છે, અચ્છા, કઈ પાર્ટીનું કામ દેખાય છે. અચ્છા. તો ધારાસભ્યની ચૂંટણી સાંસદ બનાવવું છે, કોર્પોરેટર બનાવવું છે, શું બનાવવું છે? એટલું જ્ઞાન તો નથી મને, પણ મતદાન કર્યું. હા. સરસ. શું છે ભાઈ, મતદાન કરી દીધું? શું નામ છે તમારું? પ્રકાશભાઈ મહેસુરિયા. પ્રકાશભાઈ, તબિયત બહુ નવરી થઈ ગઈ છે. તબિયત ખરાબ છે મારી. અચ્છા, મતદાન કર્યું? મતદાન કર્યું આપણે. શું મુદ્દાઓ ધ્યાનમાં રાખ્યા છે? વિકાસ. અચ્છા, તો આપણે ધારાસભ્ય બનાવવું, સાંસદ કે કોર્પોરેટર બનાવવું છે? એટલે આ ચૂંટણી હેની છે? કોર્પોરેટરની. કોર્પોરેટરની છે. તો પ્રકાશભાઈને ખ્યાલ છે કે કોર્પોરેટરની ચૂંટણી છે એટલા માટે એમને મતદાન કરી દીધું છે અને બીજા મિત્રો પણ આવી રહ્યા છે મતદાન કરવા જઈ રહ્યા. પહેલા હું વાત કરી લઉં છું. શું નામ છે આપનું? અભિષેક. અભિષેક, શેની ચૂંટણી છે અત્યારે? મતદાન શેના માટે કરવા આવ્યા છો? हिंदी में बोले. अच्छा, मतदान किसके लिए करने आए? विधायक बनाएंगे, सांसद या कॉर्पोरेटर? ये वो टेढ़ा करता. नहीं पता चल रहा है? નહીં. अच्छा. તો જો કે એમને લેંગ્વેજમાં પ્રોબ્લેમ હશે એટલા માટે નહીં બોલી શક્યો. પણ ટૂંકમાં પર્વત ગામ પર આ જે મતદાન મથક છે અને મતદાન અત્યારે હાલ થઈ રહ્યું છે અને અલગ અલગ લોકો મતદાન કરવા આવી પણ રહ્યા છે, પણ સંખ્યા મોટી નથી, સંખ્યા પણ બહુ નાનું છે. કોઈ પણ જગ્યાએ લાઈન જોવા નહીં મળે. હું ઘણી જગ્યાએ જઈને આવ્યો છું અને ક્યાંય પણ લાઈન જોવા નથી મળી રહી છે. સિંગલ લોકો આવે છે અને વોટ કરે છે અને જાય છે. આ લોકો પણ મતદાન કરી રહ્યા છો? मतदान किया, ये नहीं पता क्यों किया है? नहीं किया है, जो किया ना इसके लिए तो जो है तो विधायक के लिए किया है, सांसद के लिए, कॉर्पोरेटर के लिए, किसके लिए किया है? सांसद के लिए किया. सांसद के लिए. તો બિલકુલ આ પરિસ્થિતિ છે આપણા મતદાતાઓની. અને પર્વત ગામ પ્રાથમિક શાળા પર અને આ વિસ્તારમાં જે વોર્ડ નંબર 18 આવે છે, અમે ઘણી જગ્યાએ ગયા છે. ક્યાંય પણ લાઈન નથી. સિંગલ લોકો આવે છે, વોટ કરે છે, જતા રહે છે. અને જે અહીં અમે જે વાત કરી છે કે મોટા ભાગે લોકોને ખબર જ નથી કે તેઓ મતદાન શેના માટે કરવા આવ્યા છે. સાંસદ બનાવવા માટે, ધારાસભ્ય બનાવવા માટે કે કોર્પોરેટર બનાવવા માટે. પણ મતદાન કરવા થોડા આવી તો રહ્યા છે, મતદાન કરી રહ્યા છે. પણ ઇમ્પોર્ટન્ટ એ પણ છે કે આપણે મતદાતા છીએ. આપણને જ્યારે ખ્યાલ ન હોય કે મતદાન શેના માટે કરવા જઈ રહ્યા છે તો કદાચ એ મતદાન માટે પણ અન્યાય કહેવાય છે. કેમ કે તમને ખબર તો હોવી જ જોઈએ કે આપણે જે વોટ આપીએ છીએ કોર્પોરેટર માટે આપીએ છીએ, સાંસદ માટે આપીએ છીએ કે ધારાસભ્ય માટે આપીએ છીએ. તો આ પરિસ્થિતિ સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 18માં જે આજે પેટા ચૂંટણી થઈ રહી છે. કારણ કે અહીં જે ભાજપના કોર્પોરેટર ગેમરભાઈ દેસાઈ હતા, દિવંગત થઈ ગયા હતા અને એમની મોત બાદ અહીં જે છે મતદાન આજે થઈ રહ્યું છે. અને ટોટલ આપણે જે વિગતવાર વાત કરીએ તો જે આખો જે વોર્ડ નંબર 18 છે તો 18 નંબર વોર્ડમાં જે ટોટલ પેટા ચૂંટણી માટે 130 ઈવીએમ મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને 1,05,000 જેટલા મતદાતા છે અને 34 મતદાન મથકો જે છે અને 43 મતદાન બૂથ બનાવવામાં આવ્યા છે. સુરત પોલીસ જે છે એ તો એલર્ટ છે જ. અને બીજેપીના જે કેન્ડિડેટ છે જીતુ કાછડ અને આપના કેન્ડિડેટ જે છે અહીં સૂરજ આહિર અને કોંગ્રેસના સંજય રામાનંદી છે. ઓવેસીના પાર્ટીના પણ એક કેન્ડિડેટ અહીંયા મેદાને છે, 2 અપક્ષના છે. તો આમ ટોટલ ગણીએ તો 1,05,000 મતદાતાઓ આ 18 નંબર વોર્ડમાં આજે મતદાનનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે. પણ સંખ્યા બહુ ઓછી છે અને 47,268 જેટલી મહિલાઓ મતદાતા છે, 58,643 પુરુષ મતદાતાઓ છે અને ટોટલ 130 ઈવીએમનો જે છે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અને આ ચૂંટણી માટે 610 પોલીસ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે.
તો અમે જેમ કહી રહ્યા છે કે અત્યારે લોકો સાથે વાત કરી રહ્યા હતા, મોટા ભાગે લોકોને ખ્યાલ જ નથી કે ચૂંટણી શેના માટે યોજાઈ રહી છે અને મતદાન શેના માટે કરવા આવી રહ્યા છે. તો ગુજરાત તકની ટીમે આ વોર્ડ નંબર 18માં અલગ અલગ વોર્ડમાં અલગ અલગ મતદાન મથકો પર જઈને વિઝિટ કરી હતી. લાઈન કોઈ જગ્યાની નિરસ્તા છે અને આરામથી ઇક્કલ દુક્કલ લોકો આવે છે અને મતદાન કરે છે. પણ હવે કેટલા ટકા મતદાન થશે એ આપણે જોવાનું રહેશે. સંજયસિંહ રાઠોડ, ગુજરાત, સુરત.